કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા છે। રાહુલ ગાંધી વડોદરા પહોંચી ચૂક્યા છે અને તેઓ આજરોજ મધ્ય ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે। સવારે 9:30 વાગે તેમણે વડોદરા એરપોર્ટ પર ઉતરાણ કર્યું। હાલમાં તેઓ વડોદરા ખાતે પહોંચી ચૂક્યા છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમને આવકારવા માટે ઉમટી પડ્યા હતા। આણંદમાં 3 દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 11 વાગે પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ તેઓ કરાવશે। નવનિયુક્ત જે જિલ્લા કોંગ્રેસના પ્રમુખો છે તેમની તાલીમ શિબિર રાખવામાં આવી છે, જ્યારે 3 વાગે આણંદમાં દૂધ સંઘના સભાસદો સાથે પણ તેઓ સંવાદ કરશે। હાલમાં તેઓ વડોદરા પહોંચી ચૂક્યા છે અને હવે તેમના કાર્યક્રમની શરૂઆત થશે। રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા છે। કુણાલ અમારી સાથે જોડાઈ ગયા છે। કુણાલ, વડોદરામાં જ્યારે તેઓ આવ્યા ત્યારે કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું, તેમને આવકાર આપવામાં આવ્યો। આજે કયા કયા કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે, ખાસ મધ્ય ગુજરાતમાં? પ્રીતિ, રાહુલ ગાંધી હાલ અહીંયા વડોદરા એરપોર્ટ ખાતે આવી ચૂક્યા છે અને વડોદરા એરપોર્ટથી તેઓ આણંદ ખાતે જવા પણ રવાના થઈ ગયા છે। મહત્વની વાત છે કે તેઓ 26, 27 અને 28 તારીખે એટલે કે 3 દિવસ તેઓ જે કાર્યકરો છે કોંગ્રેસના તેમની સાથે તે શિબિરમાં તેઓ હાજરી આપશે અને તેમને પ્રશિક્ષણ આપવાના છે। અને જે અલગ અલગ ગુજરાતી દૂધ મંડળીઓ છે તેમાં જે હાલ વિરોધ ચાલી રહ્યો છે ત્યારે તે દૂધ મંડળીઓ સાથે પણ તેઓ ત્યાં તેમની રજૂઆત સાંભળવાના છે, તેમની સાથે પણ ચર્ચા કરવાના છે। જે રીતે મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કેજરીવાલ પણ અગાઉ આવ્યા હતા અને હવે રાહુલ ગાંધી પણ અહીંયા આવ્યા છે, એટલે કે આ ચૂંટણીલક્ષી જે મુલાકાતો હોઈ શકે, પરંતુ આ 3 દિવસીય શિબિરમાં આવતા પહેલા વડોદરા ખાતે મોટી સંખ્યામાં તેમના કાર્યકરો અને હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ સીધા જ પોતાની જે કાર હોય છે તે સુરક્ષા કર્મીઓ તેને સીધા કારમાં બેસાડ્યા હતા અને અહીંયાથી તેઓ અભિવાદન જીતતા સીધા જ આણંદ માટે પણ રવાના થયા છે। આભાર તમામ વિગતો માટે, કુણાલ।